કાર્યક્રમ જે આપણે અહીંયા આપણે મનાવવા જઈ રહ્યા છીએ, જે વિદાય સમારોહ છે આપણે ભાવેશભાઈ મકવાણા, જે લગભગ 20 વર્ષથી આ શાળાના પ્રાંગણમાં પોતાની સેવા આપી રહ્યા છે અને ઘણા બધા એવા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તેમજ અત્યારે હાલના વિદ્યાર્થીઓ સાથે જે સંબંધના તાતણે બંધાયેલા છે અને આ લગભગ વર્ષો સુધી જે છે કે આ ક્યારેય ભૂલી ન શકાય એવી જે એમની આ કર્મભૂમિમાં જે એમણે પોતાની છાપ છોડી છે, બાળકોના હૃદયમાં હંમેશા રહે છે. શિક્ષકો તેમજ ગ્રામજનો પ્રત્યે જે તમારો ભાવ અને જેવી રીતે વિદ્યાર્થીઓને જે છે કે શિક્ષણમાં આગળ લાવવા માટે જે તમારો સતત પ્રયાસ, અવિરત પ્રયાસને અમે જે છે કે માન આપીને અહીંયા અમે ગ્રામજનો જે છે કે ગ્રામ વતી તમને ખૂબ ખૂબ ધન્યવાદ. તેમજ જ્યાં પણ તમે જે પણ સ્કૂલમાં જાઓ, અમે એક જ જે છે કે એવું ઈચ્છીએ છીએ કે કોઈ પણ ભારતના કોઈ પણ સ્કૂલની અંદર, શાળાની અંદર જાઓ, જ્યાં પણ જાઓ, આવો જ તમને પ્રેમ ભાવ મળે. આવી જ રીતે તમે દરેક જગ્યાએ પણ એક વિદ્યાર્થીનું ભવિષ્ય જે છે કે એ બનાવતા રહો અને એમને જે છે કે આગળ વધતા રહે એ પ્રમાણે મતલબ તમે સતત પ્રયત્નશીલ અને કાર્યશીલ રહો અને લાંબી આયુષ્ય રહે એવી અમારી બધા વતી જે છે કે સહૃદયથી તમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. જો કે દુઃખ તો અમને ઘણું બધું થાય છે કે અમારે આની જેવા જે શિક્ષક જે છે એ મળવા ખૂબ અઘરા છે. અમારે મતલબ જેટલા પણ શિક્ષકો કેડી પ્રાથમિક શાળામાં છે એ હંમેશા સિતારા છે જ. મતલબ આમાંથી એક પણ તારલો ખરે એટલે સ્વાભાવિક છે કે અમને કોઈ પણને જે છે કે એ દુઃખની તો એક વાદળની જેમ જ છે કે દુઃખનું એક વાદળ અમારી ઉપર ઉમટ્યા હોય એવું એવી જ પરિસ્થિતિનું સર્જન થયેલું છે. પણ તેમ છતાં પણ તમારા અથાગ પ્રયાસો અને જે શાળાઓની અંદર મતલબ જે તમે પ્રવૃત્તિઓ જે કરી છે, જે હોંશે ભાગ લઈને તમે ઘણા બધા અમે વોટ્સએપ ગ્રુપના માધ્યમોથી અમે જે તમારા ફોટા જોતા હોઈએ અને એમાં ફોટાની અંદર જે તમારો ભાવ જે ચોખ્ખા દેખાતો હોય છે એ અમારી નેત્રપટલ ઉપર કાયમ રહે છે અને બાળકો પણ હંમેશા જે છે કે એને અવિસ્મરણીય સ્મરણો જે છે એ હંમેશા અમારા દિલમાં અમારી પાસે એક યાદો તરીકે રહેશે. પણ અમે કાયમ જે છે કે ભલે તમે શાળાઓને છોડી પણ અમારા બાળકોને જે છે કે દિલમાંથી ન છોડતા અને હંમેશા અમે એવી કોશિશ કરીશું કે મળતા રહીશું અને બધી જ રીતે તમે જે છે કે પ્રયાસ કરશો કે ભાઈ અમારું કનેક્શન ન તૂટે, અમે સતત સંપર્કમાં રહીશું અને ક્યારેય પણ ભવિષ્યમાં જે છે કે અમે એવો કોઈ કાર્યક્રમ પણ ગોઠવીશું તો તમારે અચૂક જે છે કે અહીંયા ક્યારેક પણ આવવાનું થાય તો તમે હોંશેથી આવશો એવી અમને આશા જ છે. અને એક એવું છે કે ભાઈ કોઈ પણ સ્કૂલની અંદર કે શાળાઓની અંદર શાળાઓનો કઈ શાળા છે એનાથી વિશેષ જે છે કે શિક્ષક કોણ એની અંદર બેઠા છે, કોણ એના આચાર્ય છે. જેવી રીતે ભારત ભૂમિ ઉપર જેમ આચાર્ય ચાણક્ય જેમ બેઠતા હતા તક્ષશિલાની અંદર, અને એવી કોઈ પણ સ્કૂલની અંદર જે છે કે તમે તમારું નામ જે છે કે એવું થાય અને એવા તમારા કાર્ય જે છે કે બાળકો માટે અને વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે કરો એ જ અમારી મોટી જે છે કે અમારા તરફથી અને અમારો જે કાંઈ આ કર્મભૂમિની અંદર તમે સેવા આપી છે એ સેવાનું ફળ તમને મળે એવી આશા સહ અમે ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપીએ છીએ. આ સાથે મારા શબ્દોને વિરામ આપું છું. પણ અટકે નહીં અને ગમે ત્યારે જ્યારે પણ જે છે કે તમારે જરૂર હશે યાદ કરીશું અને તમે સતત અમને સમજણ અને તમારી જે છે કે સેવાઓનો ક્યારેક લાભ આપજો. અને વિશ્વાસ સાથે કહું છું કે જે પણ સ્કૂલ શાળાઓમાં તમે હશો ચોક્કસપણે તમે જે છે કે ખૂબ મતલબ એ શાળાના વિદ્યાર્થીઓના ભવિષ્યની ચિંતા કરીને તમે આગળ વધશો. જો કે વિદ્યાર્થી વિશે બહુ વધુ કહેવા માગું તો મારો જ પુત્ર જે છે કે અહીંયા ભણતો એટલે મેં એને કીધું કે ભાઈ ભાવેશ સાહેબ, મને કે સાહેબ જતા રહે. મેં કીધું કોણ સાહેબ? તો કે ભાવેશ સાહેબ. તો મેં કીધું તને કેમ થાય, દુઃખ લાગે? એ કે દુઃખ તો લાગે છે, ધબ્બો જે છે ને કે એનો સાહેબનો બહુ યાદ રહી જાય. એક ધબ્બો જે મારે છે ને એ ધબ્બો. તો મેં કીધું તને એના કારણે તને દુઃખ થાય છે કે આમ એમ થાય? નહીં, રહેવા જોઈએ કે અહીંયા. એટલે એટલું નાના બાળકો માટે જ્યારે પણ શિક્ષક છે ને એ ક્યારેય પણ કોઈ પણ મતલબ દુશ્મન નથી હોતું બાળકનું. એટલે ગમે ત્યારે તમારા જે છે કે એ હંમેશા તમારા ભવિષ્યને ધ્યાનમાં રાખીને રહેતો હોય. અને આજે પણ હું કહું છું કે મારે માટે શિક્ષક જે છે કે ગામના શિક્ષક જે છે એ ક્યારેય મારે કોઈ પણ પ્રકારે મારા દુશ્મન ન હોઈ શકે ક્યારેય પણ. હા, બોલવામાં એકબીજાના વિચારોથી જે છે કે વિચારમાં સહમત અસહમતની વાત અલગ છે,
બાકી શિક્ષક જ ભવિષ્યનું છે અને શિક્ષકને ક્યારેય પણ સાધારણ સમજવા જોઈએ. શિક્ષણ 100 માતાની ગરજ સારે છે અને જે શિક્ષણનું દૂધ પીવડાવવાનું જે આ કાર્ય છે, અને હું તો કહું છું કે શિક્ષણ ખૂબ ભાગ્યશાળી શિક્ષક જે છે કે ખૂબ ભાગ્યશાળી છે કે જેઓ જે સ્કૂલમાં ભણ્યા છે ને મતલબ મૃત્યુ પર્યંત જે છે કે એ લોકો શાળામાં પોતાની મતલબ શાળાને છોડી નથી. એ જ્યારે વિદ્યાર્થી હતા ત્યારે પણ શાળા, અને જ્યારે શિક્ષક કે સર્વિસમાં સેવા આપી રહ્યા છે ત્યારે પણ એક શિક્ષક તરીકે છે. એટલે શિક્ષક નિષ્પક્ષ રહી અને કોઈ પણ બાળક ગમે તે શિક્ષકને હોશિયાર વિદ્યાર્થીઓ માટે પણ ખૂબ કરવું પડતું હોય છે મહેનત, અને જે વિદ્યાર્થીઓ નબળા છે એમના માટે પણ ખૂબ મહેનત કરવી પડતી હોય છે. હોશિયાર વિદ્યાર્થીઓ એવા પ્રશ્ન પૂછીને એના પ્રશ્નોત્તરની મતલબ વળતો પ્રત્યુત્તર આપવા માટે જે એમને પ્રયાસ કરવાનો હોય છે, એ ઘેરે જઈને શિક્ષક પણ હોમવર્ક કરતા હોય છે. એટલે એવું નથી કે ભાઈ હોમવર્ક ફક્ત ને ફક્ત આપણી પાસે જ હોય છે, અને એમના નબળા જે વિદ્યાર્થીઓ છે એમને પણ મજબૂતાઈ મળે એમની માટે પણ એમને ખૂબ અથાગ મહેનત કરવી પડતી હોય છે. આ એટલું સાધારણ જે છે કે વસ્તુ છે નહીં. જે શિક્ષક સેવા આપી રહ્યા છે અને એક ભણતર જે ભણાવવું, શિક્ષા આપવી એ એટલું સાધારણ નથી. અને શિક્ષક આજે પણ ઘણા અમુક દેશોની અંદર જે છે કે શિક્ષકને ક્યારેય પણ કોર્ટમાં ઊભા નથી કરી શકાતા. એવી